તમની માલિપા જોવામાં આવ્યું છે કે હું કહેવામાં જરાય સંકોચ નહીં અનુભવું કે હરેક પ્રશ્નોને ટીણાભાઈએ ગાજર ગોળે લટકાવી રાખેલા છે. ગંધ જ નથી આવવા દેતા. રાહુલ ગાંધીને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. જે ગુજરાતની નેતાગીરી અને ભાવનગરની નેતાગીરી છે એ લોકો હોય છે જે ઇલેક્શન લડી અને જીતે છે એ પણ ક્યારેય પોતાના વોર્ડમાં કામ કરતા નથી. એમાં શું કહેશો જે અમુક ઘણા બધા ફિલ્ડમાં પ્રશ્નો પડ્યા છે અને આપ કસ્બાના ઉપપ્રમુખ છો, લોકોને શું કહેવા માંગશો આપ? તો તમે કેવા પ્રશ્નો બાબતે વાત કરવા માંગો છો? ફિલ્ડમાં ઘણા બધા કસ્બાને લઈને પ્રશ્નો પડ્યા છે. હમણાં કબ્રસ્તાનના પ્રશ્નો હતો, આ પછી આપણે પેલી કહેવાય કે આપણી ઈદગાહના પ્રશ્નો છે, પછી બિલ્ડિંગના પ્રશ્નો છે, કસ્બાની ઘણા બધા પ્રશ્નો છે એ વોટ્સઅપ ગ્રુપમાં ચર્ચાઈ રહ્યા છે. તો આ બધા કામની કઈ રીતની જરૂર હોય છે કે કઈ રીતે કરવા જોઈએ જેથી કરીને પ્રજાને ન્યાય મળે? કસ્બાના બિલ્ડિંગ બાબતે તો શું છે કે ઇમ્પેક્ટમાં મૂકેલું છે એવું લાંબા સમયથી ટીણાભાઈ કહેતા હોય છે, પણ એ અમે જે મૂક્યું હોય એમાં જે કાંઈ પ્રોગ્રેસ થયો હોય, જે કાંઈ કામગીરી કરી હોય, જે કાંઈ ડોક્યુમેન્ટ મૂક્યા હોય કે ઘટતા હોય એ બાબતે જે કારોબારી બોલાવી ચર્ચા કરવી જોઈએ કે જનરલ બોલાવીને ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અહીંયા આ કામ અટકે છે. આટલા આપણા જે 67 કે 68 જણા આવેલા છે કસ્બામાં, એમાં કોઈ આવી સલાહ ધરાવતો હોય તો આગળ આવો અને આ કામ આપણે ઉકેલવાનું છે. પણ એ એકલા મનમાં પણ મનમાં ગરગે એ રીતે કામગીરી કરતા હોય અને લોકો વચ્ચે એનો ફોલોઅપ મૂકતા ન હોય, એ મોટું બાબત શું છે અવઢવ ઊભી કરે છે. અને ઈદગાહની બહાર અત્યારે ખોદાણ કામ ને બધું મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે. એક વ્યક્તિ દ્વારા ઈદને દિવસે ત્યાં ઘણો બધો બખાડો કરવામાં આવ્યો હતો કે ભાઈ કસ્બા દ્વારા આવું કામ થાય છે ને ફલાણું થાય છે, તો એ પ્રશ્ન શું છે? તો એ બાબતે મારે અસંખ્ય વાર ચર્ચા થયેલી, પણ ત્યારે એવું કહેતા કે ન્યાનો આપણે સ્ટે છે. ત્યારે નગરપાલિકાએ કામ શરૂ કર્યું અને કમિશનરને મળવા ગયા એટલે કમિશનરે કીધું કે ભાઈ એ કાંઈ નહીં, તમે બહાર નીકળો, હું મારું કામ કરું, તમે તારે લઈ આવો સ્ટે. હવે અહીંયા સ્ટે આપ્યો નહીં, હાઈકોર્ટમાં ગયા, ત્યાં હજી દાખલ થયા છે પણ હજી કાંઈ સ્ટે મળ્યો નથી. અહીંયા નગરપાલિકાએ કામ શરૂ જ રાખ્યું છે. એટલે અસંખ્ય પ્રમુખો ફરી ગયા હોય અને કાગળો પૂરતા ન હોય અને પૂરતા કરવાની દરકાર ન કરી હોય. જ્યારે અમુક 67 જણા તો જે સલાહિતનો વ્યક્તિ હોય તો હરેક મિલકતની ફાઇલ જે કમ્પ્લેન કરવી જોઈએ એ ન કરી હોય. ને હાલ એવા ઘણા હળગતા પ્રશ્નો છે. કસ્બા ઈદગાહના ભાડું આપવાનો પ્રશ્ન છે, પણ આ તમની માલિપા જોવામાં આવ્યું છે કે હું કહેવામાં જરાય સંકોચ નહીં અનુભવું કે હરેક પ્રશ્નોને ટીણાભાઈએ ગાજર ગોળે લટકાવી રાખેલા છે. જ્યાં એને ન કામગીરી કરવાની હોય, માનો કે નવાપરા કબ્રસ્તાનની માલિપા માત્ર એક કસ્બાના પ્રમુખની રૂએ અહીંયા ટ્રસ્ટી તરીકે હોય, તો અહીંયા એ એવી રીતે લડતા હોય કે જાણે તમામ જગ્યા કબ્રસ્તાન કસ્બાનું જ હોય. મને પાવર આપી દો, હું આ લોકો વારે લડી, હું આમ કરી લી, હું આમ કરી. એટલે વેઠ્યું કામ એને વધારે ગમે છે અને બીજાનો ડિફેન્સ કરવો, પોતાના આર્થિક લાભો હોય કે પછી આર્થિક સંબંધો હોય, જે કાંઈ હોય કસ્બા માટે જે જજુમવું જોઈએ ને જે કામગીરી કરવી જોઈએ એ આ ટર્મમાં એક પણ કામનો ઉકેલ આવ્યો નથી ને દરેક કામ લટકાવીને રાખેલા છે. અને ઘણા લોકો ઓફરે કરતા હોય છે કે ભાઈ અમારી સલાહિતનું કામ હોય તો કહો, અમે પક્ષકાર તરીકે જોડાવી, અમે અમારા પૈસા વાપરવી, તો એને કોઈ દાદ દેવામાં આવતી નથી. અને જે વર્તમાન શાસન ઘોડે શું છે તદલખી ને નિંબર તરીકે કામ કરતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જ બતાવી આવે છે. હવે આ બધા જે પ્રશ્નો છે એનું હકીકતમાં સોલ્યુશન અત્યારે હજારો સમાજના લોકો જોવે છે. ભાવનગર જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો, આનું નિરાકરણ નીકળશે કે નહીં નીકળે કે આ લટકતું જ રહેશે? આનું નિરાકરણ શું છે? નિરાકરણ તો હરેક લોકોને સાથે લઈને હાલવા જોઈએ. એ ફેકલ્ટીના એમાં રસ ધરાવતા લોકોને આગળ કરવા જોઈએ અને બધાને સાથ સહકાર લઈ અને ઈચ્છા શક્તિ બનાવે તો નિરાકરણ નીકળે જ તે. પણ કોઈને કેટલો ફોલોઅપ થયો, ક્યાં હું અટકે છે એવું કંઈ ચર્ચા જ ન કરવી, કાંઈ ફોલોઅપ મૂકવો જ નહીં. વોટ્સઅપમાં એટલી ટીકા થાય તો કારોબારી બોલાવી કે જનરલ બોલાવી, હજી સુધી એક પણ જનરલ તો બોલાવી જ નથી. એ જનરલ બોલાવતા કંઈક ગભરાય છે કે એમાં બાંધણો થાય ને આ થાય. અરે ભાઈ બાંધણો ક્યારે થાય કે એ જે પ્રશ્નો લઈને આવ્યો એનો આપણી પાસે જવાબ ન હોય એટલે બાંધણ થાય.
આપણી પાસે એનો મતલબ કે આપણી પાસે એવો કોઈ જવાબ નથી, જનરલ નતું એટલે નથી બોલાવતો, પણ કમસે કમ કારોબારી બોલાવી નહીં તે એમાં જે ચર્ચા કરવી જોઈએ અને હરેક ફેકલ્ટીના લોકો જે 68 જણા આવતા હોય એમાંથી જે કેટલી ફેકલ્ટીના લોકો હોય, કેટલો જુદા જુદા રસ ધરાવતા લોકો હોય એને આગળ કરવા જોઈએ કે તારે આ કરવાનું છે, હાલ તું અટક ને હું સાથે છું, તો ઘણું શક્ય છે, પણ આવું કરવું નથી કે પાછો વળી કંઈક આ માણસ મોટો થઈ જાય તો એવું ઘણી ફેરી સંકુચિત માનસિકતામાં કામ કરતી હોય. આપ કસ્બાના ઉપપ્રમુખ છો, અત્યારે સ્થાનિક ચૂંટણી ચાલે છે, તો કસ્બા અંજુમને ઇસ્લામ દ્વારા કોઈ પણ પક્ષને ટેકો જાહેર અથવા કઈ રીતનું અત્યારનું જે સંચાલન ચાલી રહ્યું છે એમાં કઈ રીતનું હશે કસ્બા અંજુમને ઇસ્લામની ભૂમિકા? શું છે કે જે કસ્બાને એને પ્રમુખની નજીક હોય એવા અમુક લોકોની ભલામણ કરી છે એવું મારી જાણમાં આવેલું છે. બાકી કસ્બાએ હરેક વિસ્તારના પ્રમુખોને બોલાવીને જે એક સંકલન કરવું જોઈએ અને સમાજને મજબૂત કરવો જોઈએ કે આ ઉમેદવાર આટલા આપણા ઉભા રહ્યા છે એને કેમ વધુમાં વધુ મત પડે અને એ કોઈ અપક્ષ ન ઉભા રહે, આવું તાકાતથી હરેક સમાજના પ્રમુખો ભેગા મળીને હરેક આગેવાનો હરેક સામાજિક કાર્યકરો તાકાતથી કામ કરે તો ઘણો ફેર પડે એમાં. પણ આવું બધે વેરવિખેર બધો સમાજ પીડ્યો હોય અને એમાં શું છે કે અપક્ષો ઉભા રહે, એકાબીજીના આંતરિક ડખા હોય, વમનસી હોય અને એ બધા કારણભૂત બનતા હોય છે એકાબીજીને હરાવવામાં, એટલે સમાજની પ્રગતિ થતી ન હોય. હાલ સ્વરાજની ચૂંટણી ચાલે છે, મુસ્લિમ સમાજના જે કસ્બા અંજુમન ઇસ્લામના જે પ્રમુખ છે એને મેં અનેક વારો કોન્ટેક્ટ કર્યા છે, પણ હાલમાં કોઈ અતો પતો મળતો નથી, ક્યાં છે ક્યાં? અત્યારે સૌરાજની ચૂંટણી હાલે છે અને ખરેખર મેં અગાઉ કીધું એમ સંકલન કરવું જોઈએ અને હરેક સમાજના લોકોને વિશ્વાસમાં રાખવા જોઈએ. એવું ન કરીને આ ઓલા જેવી બાબત છે કે જ્યારે રોમ ભડકે બોલતું ત્યારે નીરો વાયોલિન વગાડતો હતો, એમ અત્યારે પ્રમુખ કાશ્મીરની સફરે છે. હવે લાસ્ટમાં તમને છેલ્લો પ્રશ્ન પૂછું છું કે અત્યારે જે ચૂંટણી હાલે છે લોકોને તમે કેવો ઉમેદવાર ચૂનવા પસંદ કરવાનું કહેશો? ખરેખર તો સમાજમાંથી શું છે કે એવા લોકો સલાહિત ધરાવતા હોય, જનરલ નોલેજ હોય, ટેકનિકલ જ્ઞાન હોય, એવા સલાહિત હોય અને જાહેર જીવનમાં બધા લોકો હારે સંબંધ ધરાવતો હોય એવા લોકોને આગળ કરવા જોઈએ તો ઘણો ફેર પડે. બાકી તો જ્યારે ચૂંટણી આવે ને ઓલા બે છાંટા પડે ને પાકવાળા મકોડા ફૂટી નીકળે એવી રીતે બધા ટિકિટ કરે. અરે ભાઈ તને ગાજર આપે તો જ કામ કરવું એવું કોણે કીધું? તું પહેલાં એવું 5 કામ તો નોંધદાયક બતાવ કે તે તારા વિસ્તાર માટે, તારા સમાજ માટે તે એવા કયા કામ કર્યા છે, કે ટિકિટ આપે પછી જ કામ કરવું આ માનસિકતા છે ને એ સમાજને પીછે લઈ જાય. શું નામ અને હોદ્દો? મારું નામ ઇકબાલભાઈ આરબ, 2 વખત કોર્પોરેટર તરીકે મહાનગરપાલિકાની ચૂંટણી જંગી બહુમતીથી જીતી અને કોર્પોરેશનમાં બેઠ્યો છું. ત્યારબાદ સમાજમાં સમગ્ર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા કસ્બા અંજુમને ઇસ્લામનો 2 ટર્મ પ્રમુખ રહી ચૂક્યો છું અને અત્યારે હું મુસ્લિમ સમાજનો કમિટેડ લીડર છું. ઇકબાલભાઈ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તો મુસ્લિમ સમાજને અને ખાસ કરીને મુસ્લિમ સમાજ જે છે એ કોંગ્રેસ ઉપર વર્ષોથી વિશ્વાસ મૂકતો આવ્યો છે, તો શું કહેશો? અને જો જોવામાં આવે તો કોંગ્રેસની જે કોર્પોરેશનની અંદર હંમેશા સીટો માઇનસ થતી આવી છે, પ્લસ નથી થતી આવતી, તેનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે કોંગ્રેસ પક્ષ જોઈ વિચારીને ઉમેદવારોની પસંદગી કરતું નથી. જે લોકો અન્ય પક્ષમાંથી આવેલા હોય તેને ટિકિટો આપી દે છે. કોંગ્રેસ પક્ષનો મૂળભૂત સિદ્ધાંત બિનસાંપ્રદાયિકતાનો છે અને જે વિચારધારાને વરેલો છે કોંગ્રેસ પક્ષ એ વિચારધારાની વિરુદ્ધના લોકોને ટિકિટ આપે છે. એટલે જ એવું થાય છે. મૂળભૂત વાત તો એ છે કે કોંગ્રેસ પક્ષ 2 જ સમાજના લોકો ઉપર ટકી ગઈ છે અત્યારે, દલિત અને મુસ્લિમ સમાજ. એના કમિટેડ વોટર ઉપર જ કોંગ્રેસ પક્ષ ચાલે છે. જે લોકો કોંગ્રેસના મતદારો કે કોંગ્રેસની વોટ બેંક નથી એ લોકો આ દલિત અને મુસ્લિમ સમાજ ઉપર નેતાગીરી કરી રહ્યા છે. એ બહુ દુઃખની વાત છે ને કોંગ્રેસ હાઈકમાન્ડ આ બારામાં વિચારવું જોઈએ. માનનીય રાહુલ ગાંધીને તો આ કાંઈ ગંધ જ નથી આવવા દેતા. રાહુલ ગાંધીને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે.
જે ગુજરાતની નેતાગીરી અને ભાવનગરની નેતાગીરી છે એ લોકોને ખરેખર તો એવા લોકોને જ ટિકિટો દેવી જોઈએ કે જે કોંગ્રેસની વિચારધારા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય. મારો જ દાખલો લઈ લો, મેં તો ટિકિટ જ નહોતી માંગી, કેમ કે મને ખબર હતી કે શું થવાનું છે, એ ભાગ બટાઈ જ થવાની છે. હું માઇનોરિટી ડિપાર્ટમેન્ટ શહેર કોંગ્રેસ સમિતિનો ચેરમેન છું, હું ચૂંટણી સમિતિનો સભ્ય છું, હું ચૂંટણી સમિતિની મિટિંગમાં બેઠતો, પણ મારો અભિપ્રાય ચાલવા જ નહોતા દેતા. એ 2-3 જણા જ જે લોકો મોટા ભા થઈ ગયા છે કોંગ્રેસમાં, એ લોકો જ પોતાનો વાત કરે રાખતા હતા. આપણે કાંઈક બોલવા જાય તો કે તમને ખબર ન પડે તો લડી લેજો, મને ખબર ન પડે તો. ઇકબાલભાઈ, વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજ, લઘુમતી સમાજ, ભાવનગરની અંદર લોકોને કેવો ઉમેદવાર જોઈએ, કેવી વ્યવસ્થા જોઈએ અને કેવી વ્યવસ્થાની અછત છે? જુઓ, આમ જોવા જાવ ને તો ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 ટિકિટો મુસ્લિમ સમાજને આપી છે. એમાં 2 જ સક્ષમ છે. હું નામ જોગ કહીશ, એડવોકેટ સલીમભાઈ રાધનપુરી અને રહીમભાઈ કુરેશી. પણ એ દુઃખ સાથે કહેવું પડે છે કે અન્ય વોર્ડમાં એવા સક્ષમ ઉમેદવારો નથી ઊભા રાખ્યા. હું 2 ટર્મ કોર્પોરેટર હતો, 2 ટર્મમાં મારી કામગીરી શ્રેષ્ઠ હતી. બોર્ડની અંદર હું બોર્ડ ગજાવતો અને મારા કટાક્ષોથી ભાજપના સભ્યો પણ નારાજ થઈ જતા, પણ મારી કોઈ કોંગ્રેસ પક્ષે ગણના કરી નહીં. મને દુઃખ લાગે છે, છતાંય આજે હું કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરી અને કોંગ્રેસના જે પાર્ટીએ ટિકિટો, જે ઉમેદવારોને ટિકિટ આપી છે તેના સમર્થનમાં કામગીરી કરું છું. મને જરાય દુઃખ નથી, પણ પાર્ટી આ બાબતમાં વિચારવું જોઈએ. હવે સુવિધાની જો વાત કરવામાં આવે, સ્થાનિક સુવિધાની, લઘુમતી એરિયાની અંદર તો કેવી કેવી સુવિધાની અત્યારે અછત છે? જુઓ, એક તો જે મુસ્લિમ વિસ્તારોની અંદર જે પેલા જૂના મકાનો હતા, ડેલાઓ હતા, ત્યાં અત્યારે 25-25, 30-30 ફ્લેટો થઈ ગયા છે. લાઈનો એ નહીં છે, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન, એને અપગ્રેડેશન કરવી જોઈએ. દાખલા તરીકે એક ડેલામાં 2 ઘર હતા, તારે એ જ લાઈન હતી, આજે એ ડેલામાં 25 ફ્લેટ છે. એને અપગ્રેડેશન તો કરવી જોઈએ ને, જેથી કરીને સફાઈ નિયમિત થવી જોઈએ. સફાઈનો અભાવ છે મુસ્લિમ વિસ્તારોમાં, સફાઈ કામ થતું જ નથી. આરોગ્યની વાત કરવામાં આવે, શાળાઓની વાત કરવામાં આવે તો આ બધું મહાનગરપાલિકાઓમાં આવતું હોય છે ને કોર્પોરેટરની અંડરમાં આવતું હોય છે. તો આરોગ્ય અને શિક્ષણમાં ઇકબાલભાઈ શું કહેશો તમે? લઘુમતી સમાજને ક્યાંય ને ક્યાંય અન્યાય થાય છે કે નથી થતો? પહેલી વાત તો એ કે અમે કોર્પોરેટર હતા ત્યારે લીમડીવાડી સડક જે મુસ્લિમ વિસ્તાર છે ત્યાંની શાળા જર્જરિત હતી. તો અમે લોકોએ ઠેઠ ગાંધીનગર સુધી રજૂઆત કરી અને શિક્ષણની યોજના નીચે અમે નવી શાળા બનાવી. લીમડીવાડી સડક શાળા નંબર 5 મારી હસ્તક બની હતી. પછી આપને વાત કરું કે ઉર્દુ માધ્યમ સાથે નાની માજીરાજ સ્કૂલમાં એક ઉર્દુ વિષય સાથે સ્કૂલ ચાલતી હતી, એનું આજે અસ્તિત્વ જ નથી. ક્યાંય ગઈ એ શાળા? કોણ લઈ ગયું એ શાળા? ક્યાંય ગયા ઉર્દુના શિક્ષકો? એ તપાસનો વિષય છે. આરોગ્યની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મહિલાઓ છે, બાળકોને છે અને મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય સેન્ટરો ચાલતા હોય છે, તો એનું કેમ છે લઘુમતી સમાજમાં? માઇનોરિટી સમાજમાં એક પણ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં નથી આવતું. હા, વોર્ડની અંદર આરોગ્ય કેન્દ્રનું અસ્તિત્વ અન્ય વિસ્તારોમાં હોય છે, જેથી કરીને મુસ્લિમ બહેનોને બહુ દૂર દૂર સુધી જવું પડે છે. જેથી કરીને મારી તો માંગણી છે કે જ્યાં મુસ્લિમ વિસ્તાર હોય અને કોર્પોરેશનનો જે પ્લોટ હોય એમાં જ આરોગ્ય કેન્દ્ર બનવું જોઈએ. લાસ્ટમાં તમે અત્યારે જે ચૂંટણી છે તેને લઈને લઘુમતી સમાજને શું આહવાન કરવામાં માંગો છો કે કેવો ઉમેદવાર હોવો જોઈએ અને કેવા ઉમેદવારની જે છે એ ગણના કરવી જોઈએ? જો મુસ્લિમ સમાજના જે લોકોને ટિકિટો આપી છે કોંગ્રેસ પક્ષે, એમાં જે સક્ષમ હોય એને ચૂંટાવી લેવા જોઈએ, કેમ કે એ લોકો પૂરી રીતે તૈયાર છે. બોર્ડમાં કેમ પ્રશ્નો પૂછવા, બોર્ડની અંદર કેમ વ્યૂ અપનાવવો, પોઈન્ટ ઓફ ઓર્ડર કેમ ઉઠાવવા, એજન્ડામાં ચર્ચા કેમ કરવી, એનું જ્ઞાન તો હોવું જરૂરી છે ને. આ મેન મુદ્દો છે કે તમે કોર્પોરેટર થઈને શું કરી લેવાના? કારણ કે બોર્ડમાં તમને ગતાગમત નહીં પડે,
એજન્ડા નંબર 1 માં ચર્ચા હાલતી હોય, એજન્ડા તો આ જે લોકો વહીવટમાં આવવાના છે એ જ મૂકવાના છે, પણ એજન્ડામાં પેટા ચર્ચા કેમ કરી શકાય એનું જ્ઞાન હોવું જોઈએ અને એનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઇકબાલભાઈ, વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવારો લઘુમતી સમાજમાં જીત હાસિલ નથી કરતા, એનું કારણ શું છે? અમુક જગ્યાએ અમુક જે સીટ છે ત્યાં આગળ જીતે છે અને અમુક જગ્યાએ નથી જીતતા, આનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે જે કોંગ્રેસની પેનલમાં જે લીડિંગ ઉમેદવારો હોય છે એ પોતાની સાથે આવા નબળા ઉમેદવારો જ રાખે છે, જેથી કરી અને પોતાની હાજીયા કરે. અમારી જેવા હાજીયા કરવાવાળા નથી એટલે અમને એક બાજુ મૂકી દીધા, કારણ કે અમે હોશિયાર છીએ, તૈયાર છીએ, અમે વક્તા છીએ, અમે બોર્ડમાં બોલી શકીએ, અમે કોઈની હાડી બાર ન રાખીએ બોર્ડમાં, ને અમે કોઈના આદેશ હોય ન માનીએ, વ્યાજબી આદેશ હોય તો માનીએ, જેથી કરીને જો મુસ્લિમ સમાજનો આગેવાન કે કાર્યકર તૈયાર હોય તો એને કોંગ્રેસની નેતાગીરી કોરાણે મૂકી દે છે, ઇરાદાપૂર્વક એની સાથે અન્યાય કરવામાં આવે છે. તો લઘુમતી સમાજ માટે પ્રબળ નેતાગીરી, એક સારું જેને કહેવાય કે નેતા જે જોવે એ કેવો હોવો જોઈએ, ને તમારી ગણનાએ તમે શું કહેવા માંગશો? હજારો લોકો તમને જોવે છે. જો હું તો એમ કહું છું કે આખો દેશ સ્વર્ગીય અહેમદ પટેલ ચલાવતા હતા, આખું ગુજરાત અહેમદ પટેલના ઘરે જતું હતું. ચૂંટણી લડવી હોય તો અહેમદ પટેલને જ બોલો, અહેમદ પટેલ ઈચ્છે એને જ ટિકિટ મળે, ચાહે ધારાસભા હોય કે લોકસભા હોય કે રાજ્યસભાની ટિકિટ હોય. હું તો અલ્લાહ તાલા પાસે દુઆ કરું છું કે ગુજરાતમાં એવા બીજા અહેમદ પટેલ ઊભા થાય. ડોનભાઈ, આગામી સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે, હંમેશા તમે નીડર વહી લીડર નામનું ગ્રુપ હલાવો છો, એની અંદર ઘણા બધા મેસેજો પડતા હોય છે. તો આવનાર સમયમાં મુસ્લિમ સમાજ, લઘુમતી સમાજ, ખાસ જે અમુક જે બાહુલ ઇલાકા છે, મોટા એરિયાઓ છે, તો ત્યાં કેવી સુવિધાઓ હોવી જોઈએ, પ્લસ કેવા ઉમેદવાર હોવા જોઈએ, શું કહેશો એના બારામાં? અત્યાર સુધી તો કોઈ પણ પક્ષ, ચાહે ભાજપ, કોંગ્રેસ, અહીંયા ભાવનગરની અંદર એમના જે કોઈ કોર્પોરેટર હોય છે જે ઇલેક્શન લડી અને જીતે છે, એ પણ ક્યારેય પોતાના વોર્ડમાં કામ કરતા નથી. હરેક એરિયાનો અત્યારે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ મારફત કે હરેક એરિયામાં હરેક નાગરિકનો, ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, હરેકનો એક જ પ્રોબ્લેમ છે કે અમારા વિસ્તારની અંદર નળ, ગટર, લાઇટ જે પ્રોબ્લેમો છે, રસ્તાઓનો, તો એ પ્રોબ્લેમ છે જ. પણ હવે જે ચૂંટણી છે તો જનતાને જાગવું જોઈએ અને જનતાએ તમારે ત્યાં આવતા ઉમેદવારોને સવાલ કરવા જોઈએ કે અમે તમને 5 વર્ષે તમે એકવાર અમારી પાસે મત માંગવા આવો છો, પછી તમે ગુમ થઈ જાઓ છો અને પછી અમારી ફરિયાદો કોઈ સાંભળવામાં આવતી નથી. તો જો જનતા જાગશે તો આ પ્રશ્નનો 100% નિરાકરણ આવશે. બરાબર? જનતાએ જ જાગવું પડશે, જનતાએ જ સવાલ કરવા પડશે, તો આ બધા જ પ્રશ્નોનો હલ એક આવી જશે. હવે મુસ્લિમ ઉમેદવારની વાત કરવામાં આવે લઘુમતી એરિયાની અંદર, તો લઘુમતીની જે સીટો હતી મહાનગરપાલિકામાં એ હંમેશા માઇનસ થતી આવે છે, વધતી નથી, ઓછી થાય છે. એનું કારણ શું છે? જીતતા કેમ નથી મુસ્લિમ ઉમેદવારો? મુસ્લિમ ઉમેદવારોમાં એવું છે કે યોગ્ય ઉમેદવાર કોઈ એક પાત્ર હોય, કોઈ પણ પક્ષમાંથી હોય, પણ એની સામે છે કે નહીં, તેમના હરીફ મુસ્લિમોમાં ખાસ આ થાય છે કે હરીફાઈની અંદર અપક્ષ, અન્ય પક્ષ જે લોકો ઉમેદવાર બની અને યોગ્ય વ્યક્તિને, જેને જે સમાજને ઉપયોગી છે એવી વ્યક્તિને, સજ્જન અને સારી વ્યક્તિને હરાવવાના પ્રયત્નો કરે છે. એટલે મુસ્લિમ ઉમેદવાર પહેલાં 6 આવતા હતા, હવે એમાં આ તકલીફ થઈ ગઈ, કારણ કે અંદરના જે મતભેદ, મંદુક અને પોતાના સ્વાર્થ માટે, કોઈ પૈસા માટે એ જે અપક્ષ ભરીને, ફોર્મ ભરીને મત તોડાવે, એવું અત્યાર સુધી ચાલી રહ્યું છે. તો આખરે આ સમયે અત્યારે એવો પ્રયત્ન છે કે ભાઈ મુસ્લિમ સમાજના જે ઉમેદવારો જ્યાં ઊભા છે, તો ખાલી મુસ્લિમ ઉમેદવારની અને એની પેનલ જે પક્ષમાં છે એમની પેનલ બહુમતીથી જીતે, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આપ હોય, ચાહે ભાજપ હોય, પણ તમે પેનલ ટુ પેનલ મત દેવાની એવી મુસ્લિમ સમાજની અંદર અપીલ કરેલી છે કે તમે
હવે યોગ્ય ઉમેદવાર રાખી અને આપણા ઉમેદવારોને જીતાડવાનો પ્રયત્ન કરો, જે સમાજ સાથે તમારી સાથે સંપર્કમાં રહે એવા ઉમેદવારોને તમે મત આપો ને યોગ્ય પાત્રને. અને ઘણા લોકો જ્યારે અમે જાણ્યું છે સૂત્રો પાસેથી, તો ખાસ કરીને લઘુમતી સમાજમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ અમને નડ્યા એટલે અમે એને નડ્યા. તો ખાસ કરીને ખોટ તો મુસ્લિમ સમાજને જતી હોય છે, અને કંઈક ને કંઈક જો કહીએ તો કોંગ્રેસ હોય, ભાજપ હોય, એમાં પણ મુસ્લિમ આગેવાનોની ટિકિટ લેવા માટે પણ પડાપડી થતી હોય. એના વિશે આપ શું કહેશો? હવે મેં તમને કીધું એમ પહેલા જ તે કે જે પક્ષ આમાં મુસ્લિમ સમાજની આગેવાનોની મોટી નબળાઈ છે. હાલાકી થવું એવું જોઈએ, મુસ્લિમ સમાજના આગેવાનોને નક્કી કરવું જોઈએ. હરેક એરિયાના ઉમેદવાર, હરેક વોર્ડના જે કહેવાય અત્યારે તખતેશ્વર વોર્ડ છે, પિછલા વોર્ડ છે, આમ કરચલિયાપરા વોર્ડ છે, એવા જે વોર્ડ છે બધા તો મને યાદ નહોતી, પણ જે છે વોર્ડ વાઇઝ મુસ્લિમ સમાજના આગેવાનોએ તે યોગ્ય ઉમેદવાર કે ભાઈ નક્કી કરી કે અમારો ઉમેદવાર આ, અને આગેવાનોએ એવું નક્કી કરવું જોઈએ કે આની સામે કોઈ હરીફ ઉમેદવાર નહીં રહે, તોય 100% ગેરંટી એ સીટું જીતીને આવે ને આવે. પણ આ નબળાઈ સમાજના આગેવાનોની છે, મુસ્લિમ સમાજના આગેવાનોની છે ને રાજકીય આગેવાનોની છે, પણ પર્સનલ પોતપોતાના વાંધાથી એકબીજાના ટાંટિયા ખેંચે છે, એકબીજાથી જેને કહેવાય કે દેશદાજ રાખી અને હરાવવાના પ્રયત્ન કરે છે. ત્યારે તકલીફ છે કે નહીં, સમાજને છે અને પાર્ટીને છે. માનો કે કોંગ્રેસ પાર્ટીમાં હોય અને સામે કોંગ્રેસ પાર્ટીમાં મારી ઉમેદવારી છે અને તમારી છે, અને તમને ટિકિટ મળી તો હું તમને પાડવાના પ્રયત્ન કરું છું, તો હું તમને પાડું છું, સમાજને પાડું છું અને પાર્ટીને પાડું છું, એવું નથી સમજતા લોકો. હવે ખાસ કરીને અત્યારે લઘુમતી સમાજને શેની જરૂર છે? શિક્ષણ છે, આરોગ્ય છે, તો આના ઉપર શું ભાર દેવામાં આવે છે? જે આગેવાનો હોય, ઉમેદવારો કદાચ એને જીતીને આવે તો તમે એની પાસે શું આશા રાખશો કે કેવા કામ કરવા જોઈએ આ લોકો? કોર્પોરેશનને લાગતી વસ્તુ હોય ને એ બધી જ એની જવાબદારીમાં આવે છે. કોર્પોરેશનને લાગતી જે કોર્પોરેટર બને છે અને કોર્પોરેશનમાં લાગતી જે કાંઈ કામગીરી આવતી હોય એ કોર્પોરેટરને લાગતી જ હોય છે. અપેક્ષા તો પબ્લિકની બહુ બધી હોય છે, બધા કામ તો કોઈ પૂરા કરી શકતું નથી. વાયદા વિલાસ, વાણી વિલાસ તો બધા કરે જ છે. મોટી મોટી ચોકલેટો બધા આપે છે કે ભાઈ અમે આવશું તો અમે આમ કરી દેશું, અમે આવશું તો અમે આ કરી નાખશું, આ સુવિધા આપશું. હાલાકી એવું કાંઈ થતું નથી. પણ જો હવે જે અત્યારના જે ઉમેદવારો છે, જેણે ઉમેદવારી નોંધાવી છે જે પક્ષમાંથી, તો એ જનતાને જે વાયદા કરે છે ને એ વાયદા પૂરા કરવા ઉપર ખાલી જોર આપશે ને તો નેક્સ્ટ ટાઈમ જે ઇલેક્શન આવે ને ત્યારે એનો પ્રચાર કરવાની જરૂર નહીં રહે. જનતા એનો પ્રચાર કરશે કે આજ જોવે. જેમ ભાવનગરની અંદર કૃષ્ણનગર વોર્ડના જેને કહેવાય વાહિદભાઈ ખોખરની પેનલ છે, ભરતભાઈ ને એ પેનલ છે, આ ટર્મની અંદર એને જે કામ કર્યા છે તો એનું તમે જુઓ, ભાવનગર આખામાં પબ્લિક બોલે છે કે એના કામ છે. વાહિદભાઈ ખોખર, સબાનાબેન છે, જે સબાનાબેન ના કામ બોલે છે તો એ પબ્લિક બોલશે. જેમ હું બોલું છું કે ભાઈ ના, એ લોકોએ જે કામ કર્યા છે એના વિસ્તારના કર્યા છે ને એના વિસ્તારમાં ન આવતું હોય તો એને કરી આપ્યું છે, એનાથી થતું કરાવી આપ્યું હોય. તો એવા ઉમેદવારોની જરૂર છે ને એવી રીતે કામ કરવા વાળાની જરૂર છે. તો ભાવનગરનો વિકાસ થશે, પબ્લિકનો વિકાસ થશે, પબ્લિકની તકલીફો, સમસ્યાઓ એ દૂર થશે. હું તમામ કોર્પોરેટરના આપના માધ્યમથી જ કહું છું કે જે કોર્પોરેશન લડે છે અત્યારના, ને જે જીતે, આપ જીતે, ભાજપ જીતે યા કોંગ્રેસ જીતે, પણ એ એમના વોટરોને જે વાયદા વિલાસ કર્યા છે એની અંદર મક્કમ રહે અને એ કામ પૂરા કરે જીતીને આવીને, તો એ સાચી નૈતિકતા કહેવાય. ફિરોજભાઈ, ખાસ કરીને અત્યારે તમને હજારો લોકો જોવે છે, તમારો ચાહક વર્ગ પણ મોટો છે, તમને માનવાવાળા લોકો મોટા છે, તમારું માનવાવાળા લોકો ઘણા બધા મોટા છે. તો તમે આવનાર સમયમાં કેવો ઉમેદવાર જે છે લઘુમતી સમાજમાંથી ખાસ જે ચૂંટાઈને લાવવો જોઈએ, શું અપીલ કરશો લોકોને કે કેવા ઉમેદવારને જીતાડવાની કોશિશ કરે? સક્ષમ ઉમેદવારને જીતાડાય, એજ્યુકેટેડ છે, સક્ષમ છે, જેને સમાજની નહીં પણ માનવ સેવા કરવાની જેની અંદર ભાવના હોય. કોઈ એક સમાજ નહીં, મુસ્લિમ સમાજ જ નહીં, પણ
માનવ સેવા, જે માનવ સેવાને માન છે, તો એ ઉમેદવાર લોકલાડીલો ઉમેદવાર કોને કહેવાય કે જે તમામનું મતભેદ રાખી અને તમામના કાર્યો કરે એવો ઉમેદવાર જોઈએ પબ્લિકને.